નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આ રાજાપુરી વેરાયટી છે અને આની અંદર આપણે ફળ સેટિંગ કઈ રીતે થયું છે એ પણ બતાવીએ અને આગળ શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે એ પણ બતાવીએ. તો મિત્રો, જે શરૂઆતનો મોહર આવેલો હતો એમાં વટાણા કરતાં મોટી સાઇઝની કેરી હાલ થઈ ગઈ છે, જોઈ શકતા હશો. એક એક મોહર ઉપરથી 5-6 તમને કેરી દેખાતી છે. તો મિત્રો, રાજાપુરી કેરીની સાઇઝની વાત કરીએ તો એમ 700થી 800 ગ્રામ આજુબાજુ નોર્મલી જતી હોય છે, કોઈ 500 ગ્રામની પણ રહી શકે છે. તો આટલી મોટી સાઇઝમાં કેરી આવતી હોય છે, તો આટલી કેરીઓ રહેવી શક્ય નથી. એટલે આમાંથી આંબો પોતાની જાતે જ ક્રોપ કરી દેશે કેરીને, અને અમુક સારામાં સારી 1-2 કેરી આમાંથી સેટ થવાના ચાન્સ રહે છે. હમણાં સુધી મિત્રો, ભેજ અને ઠંડીના કારણે પાવડેરી મિલીડ્યુનો પ્રોબ્લેમ હતો, પણ હાલ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યો છે હવે ગરમી પડવાના કારણે. અને બીજું, અમે પાવડેરી મિલીડ્યુ જેવો પાક દેખાતો હતો એને કટિંગ કરી અને એને ખેતરમાંથી પ્રયાસ કર્યો છે સાફ કરવાનો. તો આ રીતે વ્યવસ્થિત સેટિંગ પણ થઈ રહ્યું છે અને નવો નવો મોહર પણ ફૂટી રહ્યો છે અને એના ઉપરથી મગિયા જેટલી કેરીની બંધારણ પણ થઈ રહ્યું છે. તો તમે પણ પ્રોબ્લેમ ઓછા આવે અને આ રીતે તમારા પણ વ્યવસ્થિત સારું ફળ સેટિંગ થાય એવી આશા છે. અને આ સમયે મિત્રો, કોઈ પણ ખાતર આપવાની જરૂર નથી. વ્યવસ્થિત એકવાર કેરીનું બંધારણ થઈ જાય, વટાણાથી મોટી કેરી થઈ જાય, એના પછી તમે કોઈ પણ ખાતર વોટર સોલ્યુબલ આપી શકો છો. અને રિંગ મારીને ખાતર આપવાનું એવું થતું નથી હાલ. એટલે કોઈ એવું ના કહે કે હાલ હવે રિંગ મારીને ખાતર આપવું છે. તો તમે વ્યવસ્થિત પાણી ભરાયેલું પડ્યું ના રહે એ રીતે પાણી આપો અને વ્યવસ્થિત ખેતી કરતા રહો. કોઈ પણ કીટોના પ્રોબ્લેમ ના આવે પણ જોતા રહો. તો ધન્યવાદ મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. આવજો.